નમસ્કાર. માતા અને બાળકનું સ્વાસ્થ્ય સૌથી અગત્યનું છે, ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન અને પછી. આ વાતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે એક બહુ જ સરસ યોજના શરૂ કરી છે, નમો શ્રી યોજના. તો ચાલો આજે આપણે આ યોજના વિશે બધું જાણીએ, એકદમ સરળ ભાષામાં. એ પણ સમજીએ કે આ યોજનાનો લાભ લેવા માટે શું કરવું પડશે. તો સૌથી પહેલા વાત કરીએ કે આ યોજનામાં મળે છે શું. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી દરેક સગર્ભા મહિલાને પૂરા 12,000 રૂપિયાની આર્થિક મદદ મળે છે. અને હા, આ પૈસા કોઈના હાથમાં નથી આવતા, એ સીધા લાભાર્થીના બેંક ખાતામાં જમા થાય છે, જેથી એ પૈસાનો ઉપયોગ માતા અને બાળકના પોષણ અને તબિયત પાછળ જ થાય. આખી યોજનાને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દા ઉપર વાત કરીશું. પહેલાં તો લાભ કોને મળે, પછી પૈસા કઈ રીતે મળે, અરજી કેવી રીતે કરવી, કયા નિયમો યાદ રાખવા અને છેલ્લે લોકોના મનમાં જે સામાન્ય સવાલો થતા હોય છે એના જવાબો પણ જોઈશું. સારું, તો સૌથી પહેલો અને સૌથી જરૂરી સવાલ, આ યોજનાનો લાભ મળશે કોને? સરકારે આ માટે કુલ 11 અલગ-અલગ કેટેગરી નક્કી કરી છે. જો કોઈ મહિલા આ 11માંથી કોઈપણ એક કેટેગરીમાં આવતી હોય તો એમને વધુમાં વધુ 2 બાળકોના જન્મ સુધી આ લાભ મળી શકે છે. ચાલો હવે આ 11 કેટેગરી પર એક નજર નાખી લઈએ. આમાં અનુસૂચિત જાતિ કે જનજાતિની મહિલાઓ, દિવ્યાંગ બહેનો, જેમની પાસે બીપીએલ કે આયુષ્માન કાર્ડ છે એ લોકો, આ બધાનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, જો કોઈ ઈ-શ્રમ કાર્ડ કે મનરેગા જોબ કાર્ડ ધરાવતા હોય અથવા તો જેમના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હોય, એમને પણ આ લાભ મળે છે. અને હા, આપણી આંગણવાડી અને આશા બહેનોને પણ આ યોજનામાં આવરી લેવાયા છે. એટલે કે સરકારનો હેતુ એકદમ સાફ છે કે સમાજના જરૂરિયાતમંદ વર્ગ સુધી મદદ પહોંચાડવી. ચાલો માની લઈએ કે કોઈ લાભાર્થી આ 11માંથી કોઈ એક કેટેગરીમાં આવે છે. તો હવે એ સવાલ થાય કે આ 12,000 રૂપિયા મળશે કેવી રીતે અને ક્યારે મળશે? આખી પ્રક્રિયા એકદમ પારદર્શક છે અને પૈસા સીધા બેંક ખાતામાં જ આવે છે. આ માટે એક શબ્દ વપરાય છે, ડીબીટી. એનું પૂરું નામ છે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. સાદી ભાષામાં કહીએ તો સરકારના પૈસા સીધા લાભાર્થીના ખાતામાં, વચ્ચે કોઈ નહીં, એટલે બધું ફટાફટ થાય અને ભ્રષ્ટાચારની કોઈ શક્યતા જ ન રહે. હવે એવું નથી કે 12,000 રૂપિયા એકસાથે મળી જશે. ના, આ પૈસા 4 અલગ-અલગ હપ્તામાં મળે છે અને દરેક હપ્તો માતા અને બાળકના સ્વાસ્થ્યના જરૂરી તબક્કા સાથે જોડાયેલો છે. જેમ કે પહેલો હપ્તો જ્યારે ગર્ભાવસ્થાની નોંધણી કરાવો ત્યારે, બીજો 6 મહિના પછી, ત્રીજો હોસ્પિટલમાં ડિલિવરી થાય ત્યારે અને છેલ્લો હપ્તો બાળકની બધી જરૂરી રસીઓ અપાઈ જાય પછી. આની પાછળનો વિચાર એ છે કે દરેક સ્ટેજ પર યોગ્ય કાળજી લેવાય. અહીંયા એક વાત ખાસ ગાંઠ બાંધી લેવા જેવી છે. કદાચ એવું બને કે પહેલી અને બીજી ડિલિવરી વખતે હપ્તાની રકમ થોડી અલગ-અલગ હોય, પણ ચિંતા કરવાની જરૂર નથી. છેલ્લે ટોટલ તો 12,000 જ મળશે. એ એકદમ પાક્કું છે. ઓકે, તો કોણ પાત્ર છે અને પૈસા કેવી રીતે મળશે એ તો સમજાઈ ગયું. પણ હવે આખી પ્રોસેસ કરવી કઈ રીતે? અરજી ક્યાં અને કેવી રીતે કરવાની? તો સમજી લો, આખી પ્રક્રિયા ઓનલાઈન છે, એટલે કે ડિજિટલ છે. આ આખી પ્રક્રિયા એક સોફ્ટવેર પર ચાલે છે જેનું નામ છે ટીચોપ્લસ. આ કંઈ બહારનું સોફ્ટવેર નથી, આપણા ગુજરાતના આરોગ્ય વિભાગનું જ સત્તાવાર ઓનલાઈન પ્લેટફોર્મ છે. નમોશ્રી યોજનાની બધી જ અરજીઓ અને કામગીરી આના પર જ થાય છે. હવે આ સાંભળીને એવું લાગશે કે આ તો બહુ લાંબી પ્રોસેસ છે, પણ એવું નથી. લાભાર્થીએ શું કરવાનું છે? બસ પોતાના વિસ્તારની જે FHW બહેન હોય, એટલે કે આપણા આરોગ્ય કાર્યકર, એમને મળીને પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્સ આપી દેવાના. એ બહેન બધી વિગતો ટીચોપ્લસમાં અપલોડ કરી દેશે. પછી મેડિકલ ઓફિસર, તાલુકાના અધિકારી અને છેલ્લે રાજ્ય કક્ષાએથી ઓનલાઈન જ બધું ચેક થઈને મંજૂર થઈ જાય છે. ચાલો હવે કેટલાક એવા નિયમોની વાત કરીએ જે જાણવા બહુ જ જરૂરી છે. જો આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો અરજીમાં કોઈ ભૂલ નહીં થાય અને પૈસા આવવામાં મોડું પણ નહીં થાય. આ મુદ્દો સૌથી અગત્યનો છે. અહીંયા જ સૌથી વધુ લોકો ભૂલ કરે છે, એટલે ધ્યાનથી સાંભળજો. જુઓ, જે 12,000 રૂપિયા મળે છે એમાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી માતૃવંદના યોજના એટલે કે PMMVYના પૈસા પણ સામેલ છે. પણ નમોશ્રી યોજના માટે ટીચોપ્લસ પર
અને PMMVY માટે એમના અલગ પોર્ટલ પર એમ 2 અલગ અલગ જગ્યાએ નોંધણી કરાવવી ફરજિયાત છે. આ વાત ભૂલતા નહીં. ચાલો એક રાહતના સમાચાર. પહેલાં જે કસ્તુરબા પોષણ સહાય યોજના ચાલતી હતી એને હવે આ નમો શ્રી યોજનામાં જ ભેળવી દેવામાં આવી છે. એટલે કે એના માટે અલગથી કોઈ અરજી કરવાની માથાકૂટ નથી. એક જ અરજીમાં બધું આવી ગયું. હવે એવા કેટલાક સવાલોની વાત કરીએ જે મોટાભાગના લોકોના મનમાં આવતા હોય છે. આ બધા જવાબો સરકારી ગાઈડલાઇન્સમાંથી જ લીધેલા છે, એટલે એકદમ સાચા અને પાક્કા છે. પહેલો સવાલ. ઘણીવાર મહિલાઓનું પોતાનું અલગ બેંક ખાતું નથી હોતું, પતિ સાથે જોઈન્ટ હોય છે. તો શું એ જોઈન્ટ એકાઉન્ટ ચાલે? હા, બિલકુલ ચાલશે. જોઈન્ટ એકાઉન્ટ માન્ય છે, પણ એક શરત છે. બેંકની પાસબુકમાં પહેલું નામ લાભાર્થી મહિલાનું જ હોવું જોઈએ. બસ આટલું ધ્યાન રાખવાનું છે. હવે બીજો જરૂરી સવાલ. માની લો કે કોઈ મહિલાના લગ્ન થઈ ગયા છે, પણ એમનું નામ હજુ પિયરમાં એટલે કે પિતાના રેશન કાર્ડમાં જ બોલે છે. તો શું એ રેશન કાર્ડ પુરાવા તરીકે ચાલે? આનો જવાબ છે સ્પષ્ટ ના. પિતાનું રેશન કાર્ડ નહીં ચાલે. લાભાર્થી મહિલાએ પોતે જે 11 કેટેગરી છે એમાંથી કોઈ એકમાં આવે છે એ સાબિત કરતો પોતાનો જ ડોક્યુમેન્ટ આપવો પડશે, જેમ કે પોતાનું જાતિનું પ્રમાણપત્ર કે આવકનો દાખલો. ચાલો હવે બીજા કેટલાક ખાસ કિસ્સાઓ ફટાફટ જોઈ લઈએ. જો આંતરજ્ઞાતીય લગ્ન થયા હોય તો મહિલાની પોતાની જાતિ જ ગણતરીમાં લેવાશે. સરકારી નોકરી કરતા લોકો આ યોજના માટે પાત્ર નથી. જો કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા જાય તો નવા વિસ્તારના અધિકારી એમના હપ્તાની પ્રક્રિયા આગળ વધારશે. અને એક દુઃખદ કિસ્સામાં જો માતાનું અવસાન થઈ જાય તો બાકીના હપ્તાની ચૂકવણી રોકી દેવામાં આવે છે. આ ઉપરાંત નમોશ્રીમાં ટેકો પ્લસમાંથી કેટલા ફોર્મ ભરવાના બાકી છે તેનું લિસ્ટ જનરેટ કરવા માટે ઉપરનો વિડીયો તમને યુઝફુલ થશે. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યોર મેડિકલ ઓફિસર. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.